આ રીતનું દ્રશ્ય માં જશોદાને દર્શન થઈ રહ્યા છે. માં આ દ્રશ્ય જોઈને ત્યાં ને ત્યાં જ બેભાન થઈ ગઈ છે. માં જશોદા એટલા કોમળ હૃદયની છે કે જરાક પણ પોતાના લાલાને કઈ તકલીફ થાય એટલે માં બેભાન થઈ જાય છે. અહીંયા માં બેભાન થઈ ગયેલી છે અને પાછી નંદ બાવાએ એમને ધ્યાનમાં લાવ્યા છે, જાગૃત કર્યા છે પાણી છાંટીને અને કીધું છે માં જશોદાને કે શું થયું હતું. ત્યારે માએ કીધું કે આ આપણો લાલો છે ને એના મુખારવિંદમાં મેં અનેકો સૃષ્ટિ જોઈ છે. અને ત્યારે ફરીથી લાલાએ મોઢું ખોલીને બતાવ્યું છે, માં જો મારા મોઢામાં કશું નથી, માટી પણ નથી ને સૃષ્ટિ પણ નથી. હા, કારણ જો સૃષ્ટિ બતાવે તો બધી ખબર પડી જાય કે આ તો ભગવાન આવેલા છે, આ જગતનો નાથ આવ્યો છે, સૃષ્ટિનો સર્જનહાર આવ્યો છે. હા, અને પોતાની લીલાને મોઘમમાં રાખવા માટે માની સામે ફરીથી ભગવાને મોઢું ખોલીને બતાવ્યું છે ને કીધું છે કે મેં માટી પણ નથી ખાધી અને મેં સૃષ્ટિ પણ નથી રાખી મારા મોઢામાં. આમ ભગવાન જશોદા માની સાથે આવી રીતે લીલા કરી રહ્યા છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકા